જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. પુષ્ટિ માર્ગ ફક્ત કૃપાનો માર્ગ છે. વલ્લભી વૈષ્ણવના હૃદયમાં પુષ્ટિ ભક્તિ દ્વારા ભગવાન સદા બિરાજે છે. ભગવાન અંતર્યામી છે. આપણે શું જોઈએ છે તે બધું તે જાણે જ છે. તેથી આપણા સંપ્રદાયમાં કંઈ પણ લૌકિક કે અલૌકિક માગવાની શ્રી મહાપ્રભુજીએ મનાઈ કરી છે. ચાતક જેવો દ્રઢ વિશ્વાસ રાખવાથી પ્રભુ સર્વ મનોરથ પૂરા કરે છે. માંગવું એ મરવું બરાબર છે. કોઈ કવિએ કહ્યું છે, માંગું તો હે ખુદા તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. છતાં માંગવાનો પ્રસંગ આવે અને ભગવાન કંઈ પણ માંગવાની આજ્ઞા કરે તો વૈષ્ણવે ફક્ત સેવ્ય સ્વરૂપના સુખની જ માંગણી કરવી, બીજું કંઈ પણ માંગવું નહીં. આન્યોરની વ્રજવાસીની શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી બાલકૃષ્ણ સ્વરૂપની સેવા કરતી હતી. સાચી વૈષ્ણવ હતી. તેથી શ્રીનાથજીએ અર્ધરાત્રિએ તેના ઘરે પધારી અને આજ્ઞા કરી કે મૈયા કમાડ ખોલ, હું શ્રીજી બાવા આવ્યો છું. બાઈએ જવાબ આપ્યો, અત્યારે હું ઉઠીને કમાડ ખોલું તો મારા લાલન જાગી જાય અને રાત્રિ હોવાથી તે ડરી જાય, માટે આપ સવારે પધારજો. શ્રીનાથજીએ પ્રસન્ન થઈ કંઈક માંગવા કહ્યું. બાઈએ માંગ્યું, શ્રી મહાપ્રભુજીની મારા પર પૂરી કૃપા છે, તેથી બીજું કંઈ જોતું નથી, પણ અહીં ગોવર્ધન પર્વત પર બંદરો બહુ જ છે જે નાના નાના બાળકોને હેરાન કરે છે. મારો લાલન મુગ્ધ થઈ જાય છે, તેથી હું એટલું જ માંગુ છું કે બંદરોને દૂર ભગાડી મૂકો, જેથી લાલનને આ બંદરો ક્યારેય હેરાન ના કરે. આ બાઈએ પોતાના સેવ્ય લાલન પર એટલો પ્રેમ હતો કે કોઈ લૌકિક કે અલૌકિક માંગણીને બદલે ફક્ત પોતાના સેવ્ય સ્વરૂપની સુખની જ શ્રીનાથજી પાસે માંગણી કરી. તેથી જ શ્રી મહાપ્રભુજીએ વ્રજજનની રીત અને પ્રીત મુજબ ફક્ત તત્સુખ માટે જ સેવા કરવાની આપણને આજ્ઞા કરી છે. શ્રી વલ્લભાધીશ કી જય.